જોઈ શકો છો મિત્રો, આ શેઠ આવી ગયા છે। કેમ છો મિત્રો? આજે ફરી એકવાર મારા વિડીયોમાં તમે બનાવી રહ્યો મિત્રો। અને આજે હું મારો સાળો બે છે ને આજે આપણે જુવાર કાપવા માટે આવી ગયા છીએ, કારણ કે આપણે ગાય માટે, ભેંસ માટે આ એક ખાય એની માટે અમે આજે જુવાર કાપવા માટે આવી ગયા છીએ। અને આ બધી જુવાર છે એ બધી આજના દિવસમાં આપણે કાપી નાખવાની છે મિત્રો। તમે જોઈ શકો છો, મારા વિડીયોમાં તમે બનાવી રહેજો અને છેટો લગી તમે બનાવી રહ્યો। તમને છેટ આ જુવાર કપાઈ સુધીનો બધીનો વિડીયો તમારી સુધી પહોંચાડીશ। અને વિડીયો જોવાનું ખાસ કરીને ભૂલતા નહીં, અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં। આજે બધી જુવાર છે બધી આપણે ગાય માટે, ભેંસ માટે એની માટે બધીની માટે કાપી નાખવાની છે, એને આપણે ખવડાવવા માટે। એને કે હાથે કરીને કાપવી પડે ને હાથે કરીને આ બધી એને પછી પૂળા વાળવાના આવે, પછી લઈ જવા માટે એને આપણે લઈ જવાની ચકડો ભરીને, પછી માલ છે એને ખવડાવવાની, ગાયને ભેંસને બધા એને ખવડાવવાની। અહીં મહેનત કરીને આપણે બધી કાપીને લઈ જવાની, પછી એને આ બધી જુવાર છે ને બધી સુકાવા મૂકી દેવાની। પછી એને સુકાય પછી તોય પણ ગાય ને ભેંસ ખાઈ શકે છે મિત્રો। જો આ મારો સાળો છે અને અમે બે છે ને આજે કાપવા માટે આવી ગયા છીએ। આ બધી એટલે બધી જુવાર કાપી નાખવાની, કમસે કમ 1 થી 1.5 વીઘાની જુવાર છે। જુવાર એટલે ગુજરાતીમાં એને ઝાર કહેવાય છે। કારણ કે આપણે એને બધી કાપી લેવાની છે, કાપીને આપણે બધી ગાય માટે, ભેંસ માટે લઈ જવાની છે। જોઈ શકો છો મિત્રો, આ શેઠ આવી ગયા છે। ચાય બાય કાંઈ લેવા નથી મિત્રો, અને અમે જોઈએ લગાતાર એકદમ જુવાર કાપી છે ગાય માટે, ભેંસ માટે એને ઘેરે લઈ જવાની છે। આગળ આ ભાઈ જુવાર કાપીને જ્યાં જુવાર કાપીને પછી છેલ્લા 2-3 દિવસ સુકાવા દેવાના છે। પછી ફરી એકદમ આપણે બધાને પૂળા વાળીને એક સાથે જથ્થો કરીને પછી લઈ જવાનું છે આ શેઠના ઘેરે। અને શેઠે અમને આજે છે ને અમને 500 રૂપિયા દાડી આપવાના છે। તે માટે અમે છે ને સવારના, કારણ કે મહેનત કરવી પડે સાહેબ, મહેનત કરીને આપણે ખાવું પડે સાહેબ। આ જો શેઠ છે, શેઠ તો ચાય રીટ લેવા બોલો। હવે ચાય અમે આગળ પૈસા આપશું તો શેઠ ચા બનાવવા દેશે। જો અમે આ જુવારમાં 4-5 જણા કાપીએ છીએ, એક અહીંયા ભાઈ કાપે છે ને એક અહીંયા એક બેન કાપે છે। અહીંયા હજી 2-3 જણા મજૂરી કરવા માટે હમણાં આવવાના છે, એ બધાને થોડીક રિક્વેસ્ટ કરી દીધી છે અને અહીંયાનો ટાઈમ નથી લાવી દીધી છે। જોઈ શકો છો મિત્રો, તમને આગલા વિડીયો મેં તમને કીધું જ છે, તો ઘણી બધી અમે જુવાર કાપી નાખી છે અને હવે થોડીક બાકી છે। આગળ 4 થી 5 લોકો આવી ગયા છે કાપવા માટે, અને મજૂરીની દાડી છે 500 રૂપિયા, કારણ કે આપણે મહેનત કરીને ખાવું પડે મિત્રો। ખૂબ એટલે ખૂબ મહેનત કરવી છે, મહેનતમાં પાછી પાની છે નહીં મિત્રો આપણે। જો આ લોકો બધા જુવાર કાપવા માટે આવી ગયા છે અને શેઠ સામે ઊભા છે, એક ભાઈ સાથે વાત કરે છે। અને આગલા વિડીયોમાં તો બનાવી રહીજો। આગળ શેઠ ચા લઈને આવી ગયા છે। ચાનો રિક્વેસ્ટ કરી દીધી મેં શેઠને, ચા લઈને આવી જાય। ચા પીને હવે છે ને આપણે આગળ છે ને હમણાં ઝાર કાપવાનું ચાલુ કરી દેવી, અને પછી તમને આગલા વિડીયોમાં તમે બનાવી રહીજો। બધી જુવાર કપાઈ જાય પછી ફરી એકવાર તમને વિડીયો બતાવીશ મિત્રો। મારા વિડીયોમાં તમે બનાવી રહીજો મિત્રો।